માત્ર 3 દિવસ પછી ચૈતર વસાવા આવશે જેલની બહાર। જી હા મિત્રો, વાત કરો તારીખ 5ના રોજ ચૈતર વસાવાને જામીન મળી રહ્યા છે। હવે મિત્રો ખાલી 3 દિવસ બાદ ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને સૌથી મોટું સ્વાગતની તૈયારીઓ આદિવાસી સમાજના લોકો નહીં, ડેડિયાપાડાના બધા લોકો શરૂ કરી દો। ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવા 1 મહિનો અને 10 દિવસથી પણ વધારે જેલમાં રહ્યા છે। તારીખ 5ના રોજ ચૈતર વસાવાને જામીન મળી રહ્યા છે। હવે જો તારીખ 5ના રોજ ચૈતર વસાવાને જામીન નહીં મળે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો આંદોલન પણ સ્ટાર્ટ કરી શકે છે। તમને લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાના અપડેટો ગુજરાતની અંદર સૌથી પહેલા આપણી ચેનલની અંદર જોવા મળતા હોય છે। છતાં ભાઈઓ તમે બધા લોકો સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકો ને તમે બધા લોકો મિસ ના કરી શકો। ભાઈઓ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા, તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકોનું ગૌરવ છે। ચૈતરભાઈ વસાવા એટલે આદિવાસી સમાજના લોકોની એકતા। જે આ મિત્રો વાત તો ચૈતરભાઈ વસાવા એટલે આદિવાસી સમાજના લોકોને એક સાથે લઈને મિત્રો ચાલનાર। હવે ચૈતર વસાવા જેલની અંદર બનશે। હવે શા માટે જેલની અંદર બનશે ડેફિનેટલી તમને ક્યાંક ને ક્યાંક ખબર પડતી હશે અને પડી પણ રહી છે। સંજય નામનો વ્યક્તિએ કહ્યું હતું કે મારા પેલા ગ્લાસ ફેંક્યો હતો અને ચૈતર વસાવાએ પત્ર લખીને પણ કહ્યું હતું કે મેં કોઈ પણ પ્રકારનો ગ્લાસ ફેંક્યો જ નથી। ચૈતર વસાવાની પત્નીએ સભાની અંદર પત્ર પણ વાંચ્યો હતો અને જેલની અંદર ચૈતર વસાવાની હાલત અત્યારે કેવી છે એ પણ ડેફિનેટલી તમે વિચાર કરી શકો છો। ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકોનું ગૌરવ અને આમ આદમી પાર્ટીના નેતા છે, તે માટે મિત્રો ભાજપના કાવતરાના લીધે ચૈતર વસાવા જેલની અંદર બનશે। જો આમ આદમી પાર્ટીની ધારાસભ્યને બદલે તે ભાજપના ધારાસભ્ય હોત ને તો તે અત્યારે બહાર હોત અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા પોલીસ સામે લડતા હોય છે ને તેના કારણે જ ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક જેલમાં નાખવામાં આવતા હોય છે અને અટકાયત કરવામાં આવતી હોય છે। હા, તો આજનો વિડીયો હોય તો ગમે હોય તો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। જય હિન્દ, જય ભારત।